નમસ્કાર દોસ્તો, હું છું સુરેશ રાવળ, સિનિયર નર્સિંગ ઓફિસર એમ્સ. તો દોસ્તો, આજે આપણે જોઈએ આપણી કિડનીને સ્વસ્થ રાખવા માટે કેવો ખોરાક લેવો જોઈએ એના વિશે. તો દોસ્તો, કિડની વિશે થોડું જોઈએ તો આપણી બંને કિડની એક દિવસમાં લગભગ 180 લીટર જેટલું લોહી ફિલ્ટર કરતી હોય છે અને શરીરમાંથી બિનજરૂરી કચરો જેમ કે યુરિયા, ક્રિએટિનાઇન નામની વસ્તુઓને બહાર કાઢતી હોય છે, જેથી કરીને આપણી કિડનીને સ્વસ્થ રાખવી ખૂબ જ જરૂરી હોય છે. તો એના માટે કયો ખોરાક વધારે ઉપયોગી છે એના વિશે જોઈએ. જેમાં સૌપ્રથમ છે દોસ્તો કાકડી. હવે દોસ્તો, કાકડીમાં લગભગ 95% જેટલું પાણી હોય છે, જે હાઇડ્રેશન એટલે કે શરીરમાં પાણીનો યોગ્ય પ્રમાણ જાળવી રાખે છે. દોસ્તો, જ્યારે શરીરમાં પૂરતું પાણી હોય ત્યારે કિડની વધુ સારી રીતે કચરો બહાર કાઢી શકતી હોય છે. બીજા નંબરે છે દોસ્તો દૂધી, જેને બોટલ ગાર્ડ પણ કહેવામાં આવે છે. દોસ્તો, દૂધી હળવી, સરળતાથી પચી જાય તેવી અને પાણીથી ભરપૂર હોય છે અને દૂધીમાં ડાયટરી ફાઇબર એટલે કે પાચન માટે ઉપયોગી રેસા હોય છે, જે શરીરના મેટાબોલિઝમને સુધારવામાં મદદ કરતા હોય છે. ત્રીજા નંબરે છે દોસ્તો સફરજન. દોસ્તો, એક કહેવત છે કે એન એપલ અ ડે કીપ્સ ધ ડોક્ટર અવે, એટલે કે દિવસમાં એક સફરજન લઈએ તો આપણે ડૉક્ટર જોડે જવું પડે નહીં. ત્રીજા નંબરે છે દોસ્તો કોબીજ, જેને કોબી પણ આપણે કહેતા હોઈએ છીએ. કોબીમાં દોસ્તો વિટામિન સી, વિટામિન કે અને ફાઇટોકેમિકલ્સ નામના ઘટકો આવેલા હોય છે, જે શરીરમાં સોજો ઓછો કરવામાં મદદ કરે છે અને કિડનીને પણ હેલ્પફુલ હોય છે. બીજું છે દોસ્તો પપૈયું. દોસ્તો, પપૈયું પાચન માટે ઉત્તમ છે. તેમાં વિટામિન એ, વિટામિન સી અને ડાયજેસ્ટિવ એન્ઝાઇમ્સ એટલે કે ખોરાકને પચાવવામાં મદદ કરતા કુદરતી તત્વો હોય છે. અને દોસ્તો, સારું પાચન એટલે શરીરમાં ઓછો કચરો અને કિડની પર ઓછો ભાર. બીજું છે દોસ્તો ઓટ્સ. દોસ્તો, ઓટ્સમાં બીટા ગ્લુકાન એક ખાસ પ્રકારનો દ્રાવ્ય ફાઇબર છે એ આવેલો હોય છે. તે બ્લડ શુગર અને કોલેસ્ટેરોલને બંનેને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. દોસ્તો, ડાયાબિટીસ મેલિટસ એટલે કે જેને આપણે ડાયાબિટીસ પણ કહેતા હોઈએ છીએ, જેમાં ખાંડનું પ્રમાણ વધી જાય છે, જે કિડનીને ખરાબ થવાનું સૌથી મોટું કારણ હોતું હોય છે. તો બીટા ગ્લુકાન જે ઓટ્સની અંદર હોય છે એ આ કોલેસ્ટેરોલ અને શુગરને કંટ્રોલમાં કરતો હોય છે. બીજું છે દોસ્તો દાળ અને મગ. દોસ્તો, પ્લાન્ટ પ્રોટીન એટલે કે વનસ્પતિમાંથી મળતા પ્રોટીનના સારા સ્ત્રોત છે દાળ અને મગ. પ્રોટીન શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે, પરંતુ જરૂર કરતાં વધુ પ્રોટીન લેવાથી ગ્લોમેરુલો હાઇપર ફિલ્ટ્રેશન એટલે કે કિડનીના ફિલ્ટર પર વધુ કામનો ભાર આવી પડી શકે છે, જેથી કરીને પ્રોટીન વધારે પડતું લેવાથી પણ નુકસાન થઈ શકે છે. તો એને યોગ્ય પ્રમાણમાં લેવું જરૂરી છે. આગળ છે દોસ્તો માછલી. જે દરિયા કિનારે રહેતા હોય અથવા જેનો રેગ્યુલર ખોરાક માછલી હોતું હોય છે, તો એ માછલી પણ કિડનીને હેલ્ધી રાખવામાં ખૂબ સારો ભાગ ભજવતી હોય છે. દોસ્તો, માછલીમાં ઓમેગા 3 ફેટી એસિડ હૃદય અને રક્તવાહિનીઓ માટે ફાયદાકારક સારો ફેટ આવેલો હોય છે. અને જે ઓમેગા 3 ફેટી એસિડ છે એ શરીરમાં ઇન્ફ્લામેશન એટલે કે સોજો ઘટાડવામાં મદદ કરે છે અને કિડનીને ઇનડાયરેક્ટ રીતે પણ મદદ કરે છે. આગળ છે દોસ્તો ઈંડાનો સફેદ ભાગ. ઈંડામાં જે આખું ઈંડું હોય છે એનો જે બહારનો સફેદ ભાગ હોય છે એની અંદર હાઈ બાયોલોજીકલ વેલ્યુ પ્રોટીન એટલે કે ઉચ્ચ ગુણવત્તાવાળું અને શરીરને સરળતાથી ઉપયોગી પ્રોટીન હોય છે. અને આ પ્રોટીન સ્નાયુઓ માટે ઉત્તમ છે અને યોગ્ય માત્રામાં લેવાય તો કિડની માટે પણ સારું છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે દોસ્તો પૂરતું પાણી પીવું. કિડની માટે સૌથી સસ્તી અને અસરકારક વસ્તુ એટલે પાણી. દોસ્તો, પૂરતું પાણી પીવાથી કિડની સ્ટોન્સ એટલે કે કિડનીમાં પથરી થવાનું જોખમ કેટલાક લોકોમાં ઘટી શકે છે અને શરીરમાંથી કચરો સરળતાથી બહાર નીકળી શકે છે. દોસ્તો, સામાન્ય વ્યક્તિ માટે દિવસમાં આશરે 2 થી 3 લીટર પાણી પૂરતું હોય છે, પરંતુ કોઈને ક્રોનિક કિડની ડિસીઝ એટલે કે લાંબા સમયથી ચાલતી કિડનીની બીમારી હોય અથવા હાર્ટ ફેલ્યોર એટલે કે હૃદયની નબળાઈ, હૃદયની બીમારી હોય તો પાણીનું પ્રમાણ ડૉક્ટરની સલાહ મુજબ લેવું. હવે દોસ્તો જાણીએ કે કિડનીના સૌથી મોટા દુશ્મન
ખોરાક અથવા તો ઘટકો કયા હોઈ શકે? તો જેમાં સૌથી મહત્વનું છે વધુ મીઠું એટલે કે એક્સેસ સોડિયમ. વધારે મીઠું શરીરમાં પાણી રોકે છે અને બ્લડ પ્રેશર વધારે છે, જે કિડનીને નુકસાન કરે છે. બીજું છે દોસ્તો કોલ્ડ ડ્રિંક્સ એટલે કે ઠંડા પીણા, જે આપણે ઉનાળામાં ખાસ કરીને પીતા હોઈએ છીએ. બીજું છે દોસ્તો જંક ફૂડ એટલે કે બહારનો બર્ગર, પિઝા જેવા જંક ફૂડ. આગળ છે દોસ્તો પ્રોસેસ્ડ ફૂડ એટલે કે વધારે પડતો પ્રોસેસ કરેલો ખોરાક, વધુ પડતી ખાંડ, ધૂમ્રપાન અને ડૉક્ટરની સલાહ વગર વારંવાર પેઇન કિલર્સ એટલે કે દુખાવાની દવાઓ જેવી કે આઇબુપ્રોફેન, ડાયક્લોફેનિક વગેરે વસ્તુઓ એક્યુટ કિડની ઇન્જરી એટલે કે અચાનક કિડનીને નુકસાન કરી શકે છે. હવે દોસ્તો અંતમાં એક મહત્વની વાત કરીએ તો કિડની માટે કોઈ પણ વસ્તુ સુપરફૂડ નથી, એટલે કે કોઈ એક જ ખોરાક લઈ લઈએ તો કિડની એકદમ સુપર હેલ્ધી થઈ જાય એવું નથી હોતું. સાચી કિડનીની સારવાર અને કેર માટે આટલી વસ્તુ યાદ રાખો: બેલેન્સ ડાયટ એટલે કે સંતુલિત આહાર, એડિક્વેટ હાઇડ્રેશન એટલે પૂરતું પાણી, રેગ્યુલર એક્સરસાઇઝ એટલે કે નિયમિત કસરત, દિવસમાં કમસે કમ 30 મિનિટ સુધી સારી કસરત કરવી, બ્લડ પ્રેશર કંટ્રોલ એટલે કે બ્લડ પ્રેશર વધારે રહેતું હોય તો એને કંટ્રોલમાં રાખવું, અને બ્લડ શુગર કંટ્રોલ એટલે કે ડાયાબિટીસ નિયંત્રણમાં રાખવું. હવે દોસ્તો જો તમને ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અથવા કિડનીની કોઈ સમસ્યા હોય તો વર્ષમાં ઓછામાં ઓછા એક વખત કિડની ફંક્શન ટેસ્ટ નામનો બ્લડનો રિપોર્ટ, સિરમ ક્રિએટિનાઇન નામનો બ્લડનો રિપોર્ટ અને EGFR કિડની કેટલી સારી રીતે કામ કરે છે તેનો સ્કોર EGFRમાં ખબર પડતી હોય છે, અને યુરિન રૂટીન ટેસ્ટ જેવા ટેસ્ટ ડૉક્ટર્સ કરાવતા હોય છે. તો તમારે આ પ્રકારની કોઈ કિડની રિલેટેડ અથવા બીજી ડાયાબિટીસ કે BP હોય તો રેગ્યુલર ડૉક્ટરને વિઝિટ કરી અને ડૉક્ટરની એડવાઇસ પ્રમાણે જે એ રિપોર્ટ્સ અથવા તો જે વસ્તુ વર્કઆઉટ કરાવતા હોય છે તમારે કરાવતું રહેવું જરૂરી છે, જેથી કરીને કિડનીને વ્યવસ્થિત રીતે સાચવી શકાય. તો દોસ્તો આજે આ જોયું આપણે કિડની માટે કઈ કઈ વસ્તુઓ સારી છે, કઈ વસ્તુઓ અથવા ખોરાક લેવાથી કિડની વધારે હેલ્ધી રાખી શકાય અને લાંબા સમય સુધી આપણે કિડનીને હેલ્ધી રાખી અને વ્યવસ્થિત જીવી શકીએ. તો દોસ્તો માહિતી પસંદ આવી હોય તો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. મળીશું આવી જ રીતે નવી માહિતી સાથે નવા વિડીયોમાં. નમસ્કાર.